આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો આ સાથે પેટ્રોલિયમ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલી કાઢવામાં આવી છે। ઓએનજીસીમાં ભરતીને લઈને એમ્પ્લોઈઝ યુનિયનનો વિરોધ। સ્થાનિક લોકો રોજગાર મળી રહે તે માટે રેલીનું આયોજન કર્યું છે। ખાસ રેલી કાઢવામાં આવી। આઉટસોર્સિંગ બંધ કરવાની પણ એમ્પ્લોઈઝ યુનિયને માંગ કરી છે। ઓએનજીસીમાં ભરતીને લઈને રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અમદાવાદ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી। તો અમદાવાદ પેટ્રોલિયમ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલી યોજાઈ હતી, જેમાં ઓએનજીસીમાં ભરતીને લઈને એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। તમામ લોકો જોડાયા હતા રેલીમાં, અને જેમાં સ્થાનિક લોકો રોજગાર મળી રહે તે માટે ખાસ રેલીનું આયોજન કર્યું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। આઉટસોર્સિંગ બંધ કરવાની પણ એમ્પ્લોઈઝ યુનિયને માંગ કરી છે। પેટ્રોલિયમ એમ્પ્લોય દ્વારા જેના યુનિયન છે તેના દ્વારા વિવિધ પ્રકારની જે માંગો છે તેને લઈને ઓએનજીસીથી લઈને કલેક્ટર કચેરી સુધીનું જે તેઓની માંગ સાથેની એક રેલીનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેઓની માંગો શું રહેલી છે અને સાથે જ આ માંગો કેટલા સમયથી કરવામાં આવેલી છે તેમ છતાં કેમ પૂર્ણ નથી થતી, અચ્છા એ જણાવશો શું શું માંગો છે? ખાસ તો પહેલાં અમારી ખાસ માંગો આખા ગુજરાતના જે કહેવાય કે રેકોનાઇઝ યુનિયન અંકલેશ્વર નિલેશ બોમડેજી જનરલ સેક્રેટરી, અમદાવાદના જનરલ સેક્રેટરી શૈલેષ જોશીજી અને મહેસાણાના જનરલ સેક્રેટરી અંબાલાલ તડવીજી, અમે 3 જણાએ સંયુક્ત એની અંદર 2 મુદ્દા મેજર છે અમારા ગુજરાતીઓના, કે જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ અને સ્થાનિક લોકલ ગુજરાતના લોકોની જ ભરતી થવી જોઈએ, અને એ પણ ગવર્મેન્ટ ગુજરાતનું 85% પ્રમાણેનું જો અમારું એ ગેજેટ છે એના અનુસંધાનમાં 85% પ્રમાણે ભરતી થવી જ જોઈએ એવી અમારી માંગ। તો તમે કેટલા સમયથી કરો છો? આ માંગ સતત છેલ્લા 2-3 વર્ષથી મેનેજમેન્ટ સમક્ષ રાખવામાં આવી રહી છે, અને જેમ તડવી સાહેબે કીધું એમ જે 85% રોજગારનો મુદ્દો છે, તો મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ પ્રથા લાવીને આ 85% રોજગારીનો મુદ્દો ઉડાડી દેવા માગે છે, કારણ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એ ફોલો થતો નથી 85%નો મુદ્દો, અને એનાથી આપણા જે સ્થાનિકો છે, જે અહીંના સ્થાનિક યુવા લોકો છે એ બેરોજગાર થઈ રહ્યા છે, તો એમને ક્યાંક ને ક્યાંક રોજગારની તકો ઉપલબ્ધ થતી નથી। તો આ વસ્તુને ધ્યાને રાખીને અમે અગાઉ પણ 17-18માં બી રેલી કરી ચૂક્યા છીએ। એ વખતે બી ઓએનજીસી સેન્ટ્રલાઇઝ ભરતી કરવા જઈ રહી હતી ક્લાસ 3 ભાઈઓની, તો એને બી અમે વિરોધ કરી અને ડોમિસાઇલ સર્ટિફિકેટ સાથે જે ગુજરાતનો રહેવાસી છે એને ગુજરાતમાં જ્યારે આટલું પ્રોડક્શન ઓએનજીસી કરી રહી છે તો ગુજરાતના સ્થાનિકોને એનો લાભ મળે તે હેતુથી અહીંના યુવાઓને રોજગારી મળે તેના હેતુથી આઉટસોર્સિંગ તાત્કાલિક બંધ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ પ્રથા, અને અહીંના સ્થાનિકોની માટે રોજગારીની તકોનું સર્જન કરવા માટે મોટી ભરતી કરવામાં આવે, એ અમારી મુખ્ય માંગ છે, અને સતત ઘણા સમયથી અમે આ માંગ ઓએનજીસી સમક્ષ રાખી રહ્યા છીએ। પરંતુ 2017-18 એટલે કે 7-8 વર્ષ પહેલાં પણ તમે આ રેલી નીકાળી, આજે ફરી રેલી નીકાળવી પડે છે। આવી રેલીઓ ક્યાં સુધી નીકાળવાના છે? જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગ ના સંતોષે અને રોજગારી ના આપે લોકલ લોકોને, ત્યાં સુધી અમારી આ સતત લડાઈ ચાલુ રહેશે। 17ની લડાઈ પછી, રેલી પછી અમે સફળતા મળેલી અને મોટી પાયે રિક્રુટમેન્ટ બી થઈ હતી, એ ખાસ સમયથી બંધ કરેલી છે, અને એને અમે પુનઃ ચાલુ કરવા માટે ફરી આ પ્રયાસો કરે છે। ગાંધીજીના માંગે અમે હંમેશા આગળ વધતા જ રહીશું। પણ એવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ કે જેનાથી તમારે ઘડી ઘડી રેલી ના નીકાળવી જોઈએ? આમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન બી છે અને ગેઝેટ બી છે સત્તાવાર રીતે, પણ એનો અમલ નથી કરતા, એટલા માટે અમારે રેકોગ્નાઇઝને આગળ વધવું પડે છે। એ તો મેનેજમેન્ટે સમજીને આ બધું કરવું જોઈએ, જેથી કરીને રેલી કાઢવાનો મોકો જ ના મળે અમને। મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તે આ રેલીની અંદર જોડાયા છે। રેલી છે વિશાળ રેલી, અને સાથે સાથે સ્થાનિક રોજગારી વધે, સ્થાનિકોને રોજગારી પ્રથમ મળે તે મુદ્દો છે, અને સાથે બીજા ઘણા બધા મુદ્દાઓને લઈને આ રેલી છે। કલેક્ટરને આવેદનપત્ર, અને જો માંગ પૂરી ના થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત સાથેની માંગ પણ કરવામાં આવશે। ત્યારે આ રેલી જે છે તેને આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર કેવો પ્રકારનો જવાબ આપે છે અને ઓએનજીસી આ કેટલા મામલે કેટલું જે માહિતી છે તે પૂરી પાડે છે તે પણ જોવું રહ્યું। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।